હલો. હા. હલો. મૂકી દીધો ફોન યાર. બીજાને કરું. હલો. હા, થોડુંક કામ હતું. બહાર ગયા છે? હા, વાંધો નહીં, તો પછી હું થોડી વાર પછી કરું. બહાર ગામ ગયા છે? હા, તો વાંધો નહીં, હું સાંજે વાત કરું. હા, મૂકું. મમ્મી હું બધાને ફોન કરીને અત્યારમાં ટાઈમ પાસ કરે. અરે શિવેન, હું બધાને ફોન એટલા માટે કરું છું કે મારે થોડુંક કામ છે. ટાઈમ પાસ નથી કરતી, મારે ખૂબ જરૂરી કામ છે. પણ મમ્મી તારે હું એટલું જરૂરી કામ છે અત્યારમાં બધાને ફોન કરે? અત્યારમાં બધાને હેરાન ન કરે, થોડીક વાર પછી કરજે, નહીતર આમ જ તે બધાને મગજ જાય. અરે શિવેન, હું હેરાન નથી કરવા માંગતી, પણ મારે છે ને થોડુંક કામ છે, થોડીક પૈસાની જરૂર છે ને, એટલા માટે હું ફોન કરું છું. હા, તો હું કીધું તારે કોઈની યાર વાત થઈ? ના ના શિવેન, કોઈની યારે વાત નથી થઈ. આમ તો બધા છે ને એમ કે તમારે જ્યારે જરૂર હોય ને ત્યારે ફોન કરજો, અમે ગમે ત્યારે તમારી મદદ કરવા તૈયાર છીએ, તમ તારે અડધી રાતે ફોન કરજો. પણ જ્યારે હું અત્યારે મદદ માટે ફોન કરું ને તો કોઈ ફોન જ નથી ઉપાડતું. કાં તો સ્વિચ ઓફ આવે, કાં તો બંધ કરી દીધો છે, ખબર નહીં, કાં તો બહાર ગામ ગયા છે. કોઈ વાત જ નથી કરવા તૈયાર. મમ્મી તાર હું જોતું છે? મારે થોડુંક બિઝનેસમાં છે ને પૈસાની જરૂર હતી, તો મારે વધારે પૈસા નથી જોતા, ખાલી 50,000 જ જોવે. તો એની માટે હું ફોન કરતી હતી બધા હગાવાલાને ને ફ્રેન્ડને ને, પણ કોઈ વાત જ નથી કરતું, કોઈને કઈ ટાઈમ જ નથી વાત કરવાનો. તને ખબર છે મમ્મી, હગાવાલા ખાલી કહેવાના જ હોય છે, ઈ કોઈ દી જ્યારે જરૂરત હોય તે મદદ તો કરતા જ નથી. ગમે ત્યારે હગાવાલાને ફોન કરીએ ને ત્યારે કોઈ દી જવાબ જ ન આપે. ઈ તો તારી જેવા જ હોય ને હગાવાલા, તું જેવું કર એવું તારે હગાવાલા કરે. મેં શું કર્યું? હું તો હંમેશા બધાની મદદ કરું, જ્યારે ફોન કરે ને ત્યારે હું તરત દોડીને એની મદદ કરું છું. યાદ કર, માસીનો અને ગોલુનો ફોન આવ્યો તો ત્યારે તે હું કીધું તું? હું તું માસીના ફોનની વાત કરે? તું ક્યારની વાત કરે ને? મેં શું કીધું તું? બે મહિના પહેલાની વાત કરું. 2 મહિના પહેલા તને યાદ છે કઈક? જોને માસીનો અને ગોલુનો ફોન આવ્યો તો કહેતા હતા પૈસા ઓછા છે તમે દો, ત્યારે તે હું કીધું તું? યાદ કર, યાદ કર. યાદ આવ્યું કે યાદ કરાવું? શું કીધું તું મેં? મને યાદ નથી આવતું. કાંઈક પૈસાનો માટે ફોન તો કર્યો તો, પણ મારે એટલી ઉતાવળ હતી ને કે મારે વાત ન થઈ શકી હરખી, એટલા માટે કદાચ મારાથી મદદ નહીં થઈ હોય. પણ હું તો બધાને મદદ કરું જ છું. હવે કરું જ છું ને, તો ભૂલીને ગઈ તો હું યાદ નથી કરી શકતી. ખબર છે તને? યાદ છે? યાદ માસા વયા ગયા તા ત્યારે માસીનો ગોલુનો ફોન આવ્યો તો કહેતા હતા ખાલી 10,000 ની જરૂરત છે. યાદ કર, ત્યારે તે હું કીધું તું? એમ કીધું તું માસીને ગોલુને કે 10,000 રૂપિયા થોડી મફત આવે અને પૈસાના ઝાડવા થોડી છે તે તોડીને આપી દઈ, તેમ કીધું તું. તને યાદ છે? યાદ? હા, યાદ આવ્યું. પૈસા માટે એને ફોન કર્યો હતો, 10,000 રૂપિયા માટે. ત્યારે મેં એને કીધું તું કે મારી પાસે પૈસા નથી, પણ ત્યારે ખરેખર મારી પાસે પૈસા નહોતા. પૈસા હોત ને તો હું એને આપી દેત. તારી પાસે પૈસા હતા જ તે. તને યાદ છે આપણે એના બીજે જ દિવસે એટલે રાત્રે તે બધું પેકિંગ કરી અને બીજે દિવસે ગયા તા ફરવા, એનો મતલબ ત્યારે તારી પાસે પૈસા હતા જ તે. ત્યારે ખોટું બોલતી હતી તારી પાસે પૈસા નથી, તારી પાસે પૈસા હતા જ તે, પણ તારા માસીને આપવા નહોતા. ત્યારે તે ખાલી 10,000 હતું કોઈની મદદ નહોતી કરી, તો તારી માટે અત્યારે 50,000 કોણ લાવીને દે? આપણે જરૂરતના સમયે કોકની મદદ કરવી જોઈએ, તો આપણી કોક જરૂરતના સમયે મદદ કરે. એને કેટલા બધા ફોન કર્યા હતા, તે એક ફોનનો જવાબ નહોતો દીધો. અને બીજે દી આપણે ફરવા ગયા હતા ત્યારે તે 10,000 તેની વધારે 20-30,000 નાખ્યા હતા ફરવામાં. ત્યાર તો કેટલા બહાના કાઢીને માસી યાર વાત નહોતી કરતી, તો અત્યારે બધા એમ જ કરે. તું જેમ કરે છે ને હવે એમ જ તે બધા તારી યારે કરશે. બહાના કાઢીને તારી યાર વાત નહીં કરે, એમ કે ત્યારથી એની મદદ નહોતી કરી. માસીને ક્યાં કોઈ બીજું હતું? તું ખાલી એક બેન છો, તોય તે એની મદદ ન કરી. અને તારે તો માસી કરતા વધારે કિંમતી ફરવાનું હતું. ફરવા તો બીજે દી વયા જા તો હાલે, બે અઠવાડિયા પછી વયા જા તોય હાલે. કોઈ આપણી ગાડી લઈને વયું નહોતું જવાનું, તો ત્યારે પણ માસીનું કઈ બીજી વાર ફોન નહોતો આવવાનો. એટલે ત્યારે તે મદદ કરી લીધું હોત ને તો અત્યારે તારી મદદ માસી કરે.
તને બધા સગાવાલા નહીં, તને ખાલી પૈસા 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 જ જોઈએ છે. તારા જીવનમાં ખાલી પૈસા જ કિંમતી છે. કાંઈ આ જ્યારે તારી જરૂરતના સમયે પૈસા નહીં હોય તો પૈસા કાંઈ હાલીને તારી પાસે મદદ કરવા નહીં આવે. ખાલી સગાવાલા જ તે તારી પાસે મદદ કરવા આવશે. એટલે તારે સગાવાલાને હરખી રીતે રાખવા જોઈએ. એકવાર તો એની મદદ કરવી જોઈએ ને. નહીંતર જો અત્યારે ત્યારે એની મદદ કરી હોય તો અત્યારે તારી મદદ એ કરે ને. હાલો ત્યાર તો એને વધારે પૈસા નહોતા માંગ્યા, ત્યાર પણ તારી પાસે કેટલા બધા પૈસા હતા, તોય તે ખાલી 10,000 ન દીધા. તો એને દુઃખ તો થાય ને કેટલું. હવે આપણી કોઈ દી ફોન નહીં કરે ને આપણી પાસે સગાવાલા આપણા નહીં બને તો સગાવાલા સાચવે જ ને. તો તારી મદદ હવે માસી અત્યારે કરે, પણ હવે તે એની ત્યારે નહોતી કરી એટલે હવે નહીં કરે. અત્યારે જો તે એની મદદ કરી હોત તો તારા ડૂબતા બિઝનેસમાં ઈ તારી મદદ કરે, તને પૈસા આપે. પણ તારે તો કાંઈ નહીં, ખાલી જિંદગીમાં પૈસા 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 જોતા. પૈસા તારે મદદ કરવા નહીં આવે, સગાવાલા જ તારે મદદ કરવા આવશે. એ સગાવાલા સાચવવા જોઈએ, પૈસા સાચવવા ન જોઈએ. પૈસા તો એમના ગમે ત્યારે તું જિંદગી તારી પૂરી થવા આવશે ત્યારે તું પૈસા તો આમ લઈ શકતી, પણ સગાવાલાને ત્યારે નહીં સાચવી શકતું. એટલે અત્યારે જેટલું થાય એટલું સગાવાલાને સાચવ, પછી તું પૈસાને સાચવજે. માણસને જીવનમાં જ્યારે પૈસા હોય ત્યારે ઘમંડ થઈ જાય કે મારી પાસે કોઈ બી હવે પૈસા છે, તે ખૂબ પૈસા છે, ખૂબ પૈસા છે, મારે કોઈની જરૂરત પડે જ નહીં. એટલે બીજાની મદદ પણ એ ન કરે. અને જ્યારે પોતાની હારે આવું થાય ત્યારે ઊભા પગે દોડવા માંડે. પણ ત્યારે એને ખબર પડે કે પૈસા નહીં, સગાવાલા સાચા હોય અને ત્યારે એનું સાચવવું જોઈએ. ત્યારે તારી આંખની સામે પૈસા આવી ગયા હતા એટલે તું કોઈની મદદ નથી કરતી. જ્યારે આપણે હારે આવું થાય ત્યારે આપણે સમજીએ. તને કેટલું દુઃખ થયું અત્યારે. સાચી વાત છે. 1 મિનિટ, આ કોનો? આ માસીનો ફોન આવે છે. હલો, હા બોલ ને. હા, એ તો મારે થોડુંક બિઝનેસમાં છે ને પૈસાની જરૂર હતી એટલે બધાને મેં ફોન કર્યા હતા. ના પણ તને ક્યાંથી ફોન કરું, કયા મોઢે હું તને ફોન કરું? પેલા જ્યારે તે મને પૈસાનું કીધું હતું ત્યારે મેં તને નહોતા આપ્યા ને પૈસા. અને એમેય તે તારી પાસે આટલા બધા પૈસા થોડી હોય તો તું મને આપવાની હતી. શું વાત કરે છે? અરે ના, તારા પૈસા ન લેવાય. ના, તું રેવા દે, મારે નથી જોતા, હું મારી વ્યવસ્થા કરી લઈશ, તું રેવા દે. ન લેવાય મારે તારા પૈસા. હલો, આ મૂકું. માસીનો ફોન હતો, હું કહેતા હતા માસી? એને ખબર પડી ગઈ કે મારે અત્યારે બિઝનેસમાં થોડુંક વ્યવસ્થિત ચાલતું નથી અને એમાં થોડુંક નુકસાની થઈ ને તો મારે પૈસાની જરૂર છે. મમ્મીએ એને કીધું હશે એટલા માટે એને ખબર પડી ગઈ. તો એણે કીધું કે કાંઈ પણ જરૂરિયાત હોય ને તો મને કહેજો, પણ મારે થોડી એની પાસેથી પૈસા લેવાય. તો ખબર છે એણે શું કીધું? એણે એમ કીધું છે કે એ સાંજે આવશે મને પૈસા દેવા. અને એણે કીધું છે કે મારી પાસે તો એમેય કાંઈ છે નહીં, ખાલી એક સોનાની બુટ્ટી પડી છે, એ વેચી અને અત્યારે એ મને પૈસા આપશે. બિચારી કેટલી હારી છે. અને મેં એને એવું કીધું કે મારી પાસે 10,000 રૂપિયા નથી, એની પાસે અત્યારે કાંઈ નથી, તો એ મને પૈસા આપવા માટે તૈયાર છે. અને મેં એને કેટલી દુઃખી કરી. જ્યારે એની ખરાબ સમય એનો ચાલતો હતો ત્યારે જ મેં એને પૈસા ન આપ્યા. આ તો મેં ખૂબ ભૂલ કરીશ અને છતાં એ મને આજે પૈસા દેવા આવવાની છે, તો હું કેમ લઈ શકું પૈસા? તો જોયું ને, તે માસી આવું કર્યું તોય માસી તને અત્યારે પૈસા દેવા આવ્યા. ઈ બિચારા પાસે કાંઈ નથી તો એ બુટ્ટી વેચીને તને પૈસા આપે છે, તો એ કેવા કહેવાય? હવે તો માણસોની કિંમત સમજાણી ને. તને એમ હતું કે ગરીબ છે, આપણે એની મદદ કરશું તો ભવિષ્યમાં આપણી શું મદદ કરશે? તારે ખાલી તારી બેનપણીને જ પૈસા આપવા હતા, તે એને કેટલા પૈસા આપી દીધા. હવે તારે જરૂરત છે ત્યારે એ તો એ ફોન નથી પાડતી. માણસોની કિંમત પૈસાથી ન કરાય, એના સ્વભાવથી કરાય. તારી જેવા ઘણા માતા પિતા હશે, જ્યારે એની પાસે પૈસા હશે ત્યારે ઘમંડ કરવા માંડતા હશે, પણ સમય બધું એની સાથે શીખવાડી દે છે કે જ્યારે પોતાની પાસે જરૂરત પડે ત્યારે એ ભાગાભાગી કરવા જ માંડે છે. અને પછી માણસ એકલો થઈ જાય છે. જ્યારે એ માણસ એકલો થઈ જાય કોઈ એની મદદ નથી કરતું ત્યારે એને પૈસાની અને સમયની કિંમત સમજાય છે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.